જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આપણા ગુજરાતી ઘરોમાં બપોરે જમવામાં દાળ ભાત, કઢી ભાત કે ખીચડી એવું કંઈક તો હોય જ। તો ઘણી વખત આપણે દાળ ભાત કે કઢી ભાત બનાવીએ તો ભાત બચી જતા હોય છે। તો આજે મેં વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી મૂઠિયા બનાવ્યા છે। આ પહેલાં મેં ખીચડી વધી હોય એમાંથી પણ મૂઠિયાની રેસીપી શેર કરેલી છે। તો મેં સવારે ભાત બનાવ્યા હતા, તો મેં જે ભાત બનાવ્યા તેમાંથી 2 કપ જેટલા ભાત બચી ગયા છે અને આજે મેં થોડો ઢીલા ભાત બનાવ્યા હતા। તો આ 2 કપ ભાત છે અને મેં આ 1.5 કપ જેટલો ઘઉંનો કકરો લોટ, જે આપણે લાડવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ, એ લોટ લઈ લીધો છે। તો 2 કપ ભાતની સામે મેં 1.5 કપ ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે। હવે સ્ટીમ કુકરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કાણાવાળી પ્લેટને પણ આ રીતે તેલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે। હવે આપણે લોટ બાંધી દઈશું। તો 2 કપ જે ભાત બચ્યા હતા એ મેં લઈ લીધા છે અને સાથે આપણે જે મસાલા કરીશું એ પણ હમણાં ઉમેરી દઈશું। તો આ રીતે પહેલાં ભાતને હાથથી સહેજ મસળી દેવાનો છે, જેથી એક પણ ગાંઠો ના રહે। અને હવે એમાં ઘઉંનો કકરો લોટ ઉમેરી દઈશું અને સાથે જ બીજા મસાલા પણ કરી દેવાના છે। તો 1 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, ચપટી હિંગ ઉમેરી છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને આમાં તમને લસણનો ટેસ્ટ ગમતો હોય તો તમે આદુ મરચાં સાથે લસણ પણ ક્રશ કરીને ઉમેરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલો મેં ગોળ લઈ લીધો છે અને 3 ટેબલસ્પૂન દહીં લીધું છે, કેમ કે મૂઠિયા હંમેશા ખાટા મીઠા જ હોય છે। હવે થોડીક બારીક કાપેલી મેં કોથમીર ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ઘણા લોકો ભાતમાં મીઠું નાખતા હોય છે, તો તમારે એ પ્રમાણે અત્યારે મીઠું ઉમેરવાનું। હવે મોવણ માટે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જરૂર જણાશે તો જ આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરીશું, બાકી જે ભાત છે એમાંથી જ લોટ બંધાઈ જશે। આ રીતે ભાત વધી ગયા હોય તો તમે મૂઠિયા બનાવીને ખાઈ શકો છો અને ટેસ્ટી પણ લાગે છે અને આપણા જે ભાત છે એ વેસ્ટ નથી જતા। તો આ રીતે સરસ રીતે મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે, જે રીતે નોર્મલી આપણે મૂઠિયા માટે લોટ બાંધીએ એ રીતે જ બાંધવાનો છે। તો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મેં જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, પણ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે। હવે તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધો 1 કલાક માટે રેસ્ટ માટે મૂકી શકો છો। અત્યારે હું તરત જ મૂઠિયા બનાવવાની છું, તો હથેળી મેં આ રીતે પાણીવાળી કરી દીધી છે અને આ રીતે આપણે મૂઠિયા માટે વાટા તૈયાર કરી દઈશું। તો આ રીતે બધા જ વાટા હું કરી દઈશ। આ બાજુ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સ્ટીમ કુકરમાં આ રીતે કાણાવાળા ઢાંકણ ઉપર તૈયાર કરેલા વાટા મૂકી દઈશું। તો આ રીતે બધા જ વાટા મેં મૂકી દીધા છે। હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એને 20થી 25 મિનિટ માટે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તો 20થી 25 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું। તો ચપ્પુની મદદથી આપણે ચેક કરીશું। ચપ્પુ એકદમ ક્લીન નીકળે તો સમજી જવાનું કે વાટા એકદમ સરસ બફાઈ ગયા છે। તો 25 મિનિટ પછી વાટા સરસ બફાઈ ગયા છે અને અડધો 1 કલાક માટે મેં સીજવા દીધા હતા। હવે આપણે મૂઠિયા વઘારી દઈશું। તો કઢાઈમાં મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી દીધું છે અને આપણા જે વાટા બફાઈને તૈયાર થઈ ગયા છે એને આ રીતે કટ લગાવી દઈશું। તો નાના નાના ટુકડા કરી દેવાના છે, જે રીતે આપણે નોર્મલી મૂઠિયા માટે કરીએ છીએ એ જ પ્રોસેસ છે। તો તમે મારી આ રેસીપી ટ્રાય કરી જોજો। આ રીતે મેં બધા જ વાટા કટ કરી દીધા છે। હવે 1 ટેબલસ્પૂન રાઈ, 1 ટેબલસ્પૂન તલ અને ચપટી હિંગ ઉમેરી દીધી છે અને એમાં તૈયાર કરેલા આ રીતે મૂઠિયા ઉમેરી દીધા છે અને ધીમા તાપે લગભગ 10થી 12 મિનિટ એને આપણે આ રીતે શેકીશું। તો તમે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરી જોજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો 10થી 12 મિનિટ પછી એકદમ સરસ આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે। એને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। તો હવે આ મૂઠિયા તમે જરૂરથી ટ્રાય કરજો, ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પોચા રૂ જેવા આ મૂઠિયા બન્યા છે, તમે જોઈ શકો છો।